મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી। હું છેલ્લા 17 થી 18 વર્ષથી અહીંયા જુબેલીની અંદર જે શનિ મહારાજનું મંદિર છે, નવગ્રહનું મંદિર, એમાં સેવા પૂજા અર્ચના કરું છું। પૂજારી તરીકે ફરજ નિભાવું છું। અહીંયા વૈશાખ વદ અમાસના દિવસે લોકો શનિ મહારાજની પૂજા કરે છે। શનિ મહારાજને સરસવનું તેલ ચડાવે છે, આકડાની માળા અને કાળો વસ્ત્ર પહેરાવે છે અને શનિના મંત્ર જાપ સ્તુતિ કરે છે। અને આ દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે છે તો એમને પૂર્વમાં જે કરેલા કર્મોમાંથી પણ શનિ મહારાજ રાહત આપે છે। જેમ કે કોઈ કોર્ટના કોઈ કેસ ચાલતા હોય અથવા શરીર પીડા હોય તો આમાંથી એમને રાહત મળે છે। અને આ વર્ષે શનિ મીન રાશિમાં હોવાથી મેષ રાશિમાં 7.5નો પ્રથમ ચરણ છે, એટલે એ થોડીક ચિંતાદાયક છે। અને પછી સિંહ રાશિમાં 2.5 વર્ષની પનોતી છે, એ પણ પરિશ્રમદાયક છે। અને ધન રાશિમાં પણ 2.5 વર્ષની પનોતી છે, એ પણ પરિશ્રમદાયક છે। અને કુંભ રાશિમાં શનિનો 3જો ચરણ છે, અને પછી મીન રાશિમાં શનિનો 2જો ચરણ છે। એટલે આ લોકો શનિ મહારાજની પૂજા કરે છે અને શનિ મહારાજને મંત્ર જાપ કરે છે, અથવા કોઈ શનિ અમાસ હોવાથી છાયાદાન કરવું જોઈએ, પાદુકા દાન કરવું જોઈએ, અને લોખંડનું દાન કરવું જોઈએ, કાળા વસ્ત્રનું દાન, આ બધું દાન કરવાથી એને શનિમાં જે કે એમની કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, શનિચંદ્રનો વિષ યોગ હોય, અથવા એમને પિતૃદોષ હોય તો એમાંથી પણ એને મુક્તિ મળે છે અને રાહત મળે છે।